નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે આ સ્ટાઇલથી પેપર આવશે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે. કયા પેરેગ્રાફ પૂછાય છે એ પણ આપણે ચર્ચા કરીશું. તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો જો પહેલો પ્રશ્ન તમારે 10 ગુણમાં આપેલ છે કે તમારે કમ્પ્લીટ ડાયલોગ કરવાનો છે. જેમાં પહેલો આપેલ છે વૃંદા સેડ, વૃંદા કહે છે, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, તમે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં મૂક્યું? તો એરિક કહેશે ડાયરેક્ટ શું, અને મમ્મી જવાબ આપશે ઇન યોર કપ બોર્ડ. ઓકે, જે બીજા નંબરનું ઉપર દેખાય તે. પછી વૃંદા કહે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, જે ત્રીજા નંબરનું દેખાય તો એ પૂછે તો મમ્મી કહેશે ઇન યોર ડ્રોવર. પછી વૃંદા આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, તો એમાં જવાબ આવશે મિત્રો આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપ બોર્ડ, જે ચોથા નંબરનું છે. ઓકે, પછી વૃંદા ફરી કહે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન બેગ, તો એની મમ્મી જવાબ આવશે યસ ઓફકોર્સ. તો વૃંદા કહે છે લાસ્ટમાં થેન્ક યુ. ઓકે, આ રીતનું તમારે આખો ડાયલોગ પૂરો કરવાનો હતો. પછી બીજો પ્રશ્ન છે, એમાં તમારે ફાઇન્ડ ઓડ ઓન 1 આઉટ ઓફ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. મતલબ તમારે આમાંથી સાચો WHનો યુઝીસવાળો પ્રશ્ન શોધી ખોટો ચેકિન વાક્ય ફરી લખવાનું. હવે પહેલું વાક્ય છે હુ અને વિચ. પછી છે ડિસ્કવર અમેરિકા. ડિસ્કવર અમેરિકા મતલબ અમેરિકા કોણે શોધ્યું આવે, તો કોણે આવે. વિચ એટલે કયું થાય, તો એમાં હુ આવશે, વિચને ચેકી મારવાનું, વાક્ય ફરી લખવાનું. બીજું વોટ અને છે હુ. વોટ અને હુમાંથી બંનેમાંથી એક લેવાનું. પછી છે ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની સ્કૂલનું નામ કોણ ના થાય, શું છે આવે, શું. તો શું કહેવા માટે આપણે વોટનો ઉપયોગ કરીશું, હુને ચેક ઇન વાક્ય ફરી લખીશું. ત્રીજું સુનિતા વિલિયમ વોઝ બોર્ન કે બર્થ, તો વોઝ બોર્ન આવે, બર્થ ચેકી મારવાનું. ચોથું માય ફ્રેન્ડ વિઝિટ કે વિઝિટેડ. હવે આને જોવાનું લાસ્ટમાં શું કહે છે કે જો લાસ્ટ વેકેશન, ગયા વેકેશન, તો ભૂતકાળ છે એટલે વિઝિટેડ આવશે, વિઝિટ ચેકી મારવાનું. પાંચમું કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન હતા કે મેન હતા, તો વુમન આવશે, મેન ચેકવાનું. ઓકે, પછી અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે તમારે ABCD મુજબ પહેલાં કયો શબ્દ આવશે ગોતવાનું રહેશે. તો પહેલાં મિત્રો આવશે કરેક્ટ, પછી કુડ, પછી ફર્સ્ટ, પછી સ્ટાર્ટ અને પછી છેલ્લે આવશે શ્યોર. પછી તમને ટેબલ આપેલ હશે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જો પહેલું છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, સૌથી લાંબી નદી કઈ છે, તો એમાં આવશે ગંગા. તો નામ લખવાનું આપણે આવી રીતનું કે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. બીજું વોટ ઇઝ ધ લેન્થ ઓફ ગોદાવરી, ગોદાવરીની લંબાઈ કેટલી છે, તો લેન્થ જુઓ 1465, તો લખવાનું 1465 ઇઝ ધ લેન્થ ઓફ ગોદાવરી. ત્રીજું હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધીસ ટેબલ, કેટલી નદીઓ આપેલી છે આમાં, તો 1 2 3 4 અને 5 નદીઓ છે, તો લખવાનું કે ધેર આર 5 રિવર્સ ઇન ધીસ ટેબલ. ચોથો પ્રશ્ન ઇઝ ધ નર્મદા સ્મોલર ધેન ધ યમુના, મતલબ કે નર્મદારી એ યમુના કરતાં નાની છે, તો નર્મદાની 1312 લેન્થ છે અને યમુનાની 1370 છે, તો નર્મદા નાની છે. તો એમાં જવાબ ફક્ત યસ અને નો માલવાનું, તો યસ ધ નર્મદા ઇઝ સ્મોલર ધેન ધ યમુના. પાંચમું વિચ આર ધ શોર્ટર રિવર ધેન ધ કૃષ્ણા, મતલબ કૃષ્ણાથી કઈ કઈ નદીઓ ટૂંકી છે, તો એમાં આવશે મિત્રો યમુના એન્ડ નર્મદા આર શોર્ટર રિવર્સ ધેન ધ કૃષ્ણા. પછી એવી જ રીતના સેમ ફરી તમારે પહેલાં તો પાંચમો પ્રશ્ન એમાં છે તમારે 2 વર્ડ્સ બનાવવાના અને એનું લાસ્ટ આલ્ફાબેટ ઉપરથી. જેમ કે કાર્પેન્ટર, તો આર આપ્યો હતો, તો એના હવે લાસ્ટ અક્ષર કાર્પેન્ટરમાં આર હતો, તો એના ઉપરથી 2 શબ્દો બનાવ્યા, રન અને રોઝ. પછી એવી રીતનું આપણને આપેલું છે બેસ્ટ, તો એમાં ટી છે, ટી ઉપરથી તમે ટીથ અને ટ્રી આ બંને બનાવી શકો. પછી બીજા નંબરમાં સમથિંગ, તો જી આપેલો છે, તો એના ઉપરથી ગ્રીન અને બીજું બનશે ગ્રાઉન્ડ. ઓકે, પછી ધેન આપેલું છે, એમાં લાસ્ટમાં એન છે, તો એના ઉપરથી નોઝ અને બીજું બની શકે નીમ ટ્રી. ઓકે, સીમાં આપેલું છે જુઓ SHE, તો ઈ ઉપરથી આપણે 2 શબ્દો બનાવવાના, એલિફન્ટ અને આઈ. પછી છેલ્લે છે ટીચર, તો ટીચર લાસ્ટમાં આપેલ છે આર, તો એના ઉપરથી બનશે રેટ અને રેડ. ઓકે, ઘણા બને રાઉન્ડ, રોઝ, તમને જે આવડતા હોય લખવાના. છઠ્ઠું ફરી આપણે જો ટેબલ આપેલ છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ટી. હવે ટીની આપણે પ્રાઇસ બોલવાની છે, તો પ્રાઇસવાળું સેક્શન જુઓ, ટીની પ્રાઇસ છે 90 રૂપિયા, તો લખીશું ધ પ્રાઇસ ઓફ ટી ઇઝ 90.
બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, દુકાનનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પાર્થ પ્રોવિઝન સ્ટોર. ત્રીજો વોટ ઇઝ ધ કોસ્ટલીયર રાઈસ ઓર ઓઇલ, રાઈસ અને ઓઇલ એટલે કે ભાત અને તેલમાંથી કોણ મોંઘું છે? તો તમે બંનેની 1 kgની રેટ જુઓ, ઓઇલની 120 છે અને રાઈસની 56 છે. તો ઓઇલ રહ્યું એ શું થશે? કોસ્ટલીયર થશે. તો લખશે આપણે કે ઓઇલ ઇઝ ધ કોસ્ટલીયર, બસ ઓઇલ ઇઝ ધ કોસ્ટલીયર લખવાનું. ઓકે. ચોથું છે ધ કોસ્ટ ઓફ 1 kg સુગર ઇઝ, હવે આમ ભૂલ ના કરતા, કોસ્ટ કે ને એટલે એનો ભાવ જોવાનો, રેટ જોવાનો, કારણ કે સુગરની 2 kgની શું આપેલ છે? પ્રાઇઝ આપેલ છે અને રેટ આપેલ છે. તો આપણે રેટ જોવાની. રેટ 40 છે અને 1 kgની કીધું, તો ધ રેટ ઓફ ધ સુગર 1 kg સુગર ઇઝ 40 લખવાનું, 40. ઓકે. પાંચમું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કસ્ટમર, કસ્ટમરનું નામ શું છે? તો કસ્ટમરનું નામ છે ત્રિષા ત્રિવેદી. તો આપણે જવાબ આપીશું ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ ત્રિષા ત્રિવેદી. આ રીતના એના જવાબ આપવાના. વળી 7મો પ્રશ્ન ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબવાળા આવશે. 8મું છે એને તમારે અરેન્જ કરવાનું છે કમ્પ્લીટલી ઓર્ડરમાં. ઓકે. 9મું છે એમાં તમારે જુઓ પત્ર આપેલો છે એને પૂરવાનો છે, જેમાં ઉપર બોક્સમાં તમને શબ્દ આપેલા છે. તો યાદ રાખજો હંમેશા પહેલાં તમારે ડેટ લખવાની, અહેમદાબાદ, પછી શું આવશે? ડેટ. તો ડેટ આપેલ છે 25 સપ્ટેમ્બર 2024, મતલબ કે 2024. પછી મૈત્રીની આગળ ખાલી જગ્યા છે, એમાં આપણે સંબંધ દર્શાવતો શબ્દ લખવાનો, એટલે આવશે અહીંયા ડિયર, ડિયર મૈત્રી. પછી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 ઓગસ્ટ આઈ વોઝ શું? તો હેપી આવશે. પછી બીજામાં વિઝિટેડ આવશે અને લાસ્ટમાં યોર સિન્સિયરલી આરાધ્યા કહીને આવશે. અને 10મો છે ચિત્ર ઉપરથી તમારે 8-10 વાક્ય બનાવવાના. તમને પાર્ક, ચિલ્ડ્રન, બર્ડ લખવાનું કીધું છે. તો આપણે વાક્ય બનાવીશું પહેલું તો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ પાર્ક. પછી ચિલ્ડ્રન કેટલા છે ગણી નાખો કે 2, 4, 6, 8. તો લખવાનું ધેર આર 8 ચિલ્ડ્રન્સ ઇન ધીસ પાર્ક. ઓકે. પછી બર્ડ, તો ધેર આર બર્ડ ઇઝ ફ્લાઇંગ. એવી રીતના બધા વાક્ય બનાવીને આપણે 10 વાક્યો બનાવવાના છે. 10 ગુણમાં ચિત્ર આવશે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનું મોસ્ટ ટાઈમ પેપર. પેપર આપ્યા પહેલાં એકદમ ફોર્મેટ પ્રમાણે તૈયારી કરીને જજો. ઓકે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો લાઇક કરો, તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.